જય શ્રી કૃષ્ણ, જય જલારામ। આજ રોજ 3 માર્ચ અને રવિવારના રોજ જલિયાણ ગ્રુપ દ્વારા એક સર્વરોગ નિદાન કેમ્પ રાખવામાં આવ્યું છે, જે MEM સ્કૂલમાં રાખવામાં આવ્યું છે અને જલિયાણ ગ્રુપના તમામ લેડીઝ અને જેન્ટ્સની ટીમ દ્વારા આ સંપૂર્ણ આયોજન રાખવામાં આવેલું છે, જેની અંદર 12 ડૉક્ટરોએ સહયોગ આપેલો છે અને જે આ આયોજન કરેલું છે, જે જેન્ટ્સની ટીમના એમાં નામ ખાસ હું આપને કહીશ કે માર્ગદર્શક તરીકે જે પ્રકાશભાઈ રહેરેલા, નવીનભાઈ કટારિયા, વિપુલભાઈ ઠકરાર, પ્રમુખ તરીકે રામભાઈ પાબારી, ખજાનચી તરીકે નીતિનભાઈ લાલચેતા, સેક્રેટરી તરીકે પરાગભાઈ ભુક્તા, જોઈન્ટ સેક્રેટરી તરીકે પરેશભાઈ રૂપારેલિયા, ઉપપ્રમુખમાં ચિરાગભાઈ શિમરિયા, ધવલભાઈ મુનાણી, પ્રોજેક્ટ ચેરમેન મનોજભાઈ બુધેચા, આ તમામ લોકો અને તેમના સાથી મિત્રો જે જલિયાણ ગ્રુપ સાથે જોડાયેલા છે, એ તમામ લોકોની મહેનતથી આ સર્વરોગ નિદાન કેમ્પમાં સફળતા ખૂબ સારી એવી મળી છે અને એમાં જે સાચા અર્થમાં જે સપોર્ટ મળ્યો છે કે સહકાર મળ્યો છે એ છે ડૉક્ટર્સ, કારણ કે ડૉક્ટર્સ વિના શક્ય જ નથી અને ડૉક્ટર્સને રવિવારે જ એક એવો દિવસ હોય છે કે એ દિવસે એ લોકોને આરામ કરવાનો અથવા તેના ફેમિલી સાથે રહેવાનો એક સમય મળતો હોય છે। એ સમય એને જલિયાણ ગ્રુપને અને લોકોના સમાજ માટે એનો આ સમય એને ફાળવ્યો છે, કિંમતી સમય। તો એ તમામ ડૉક્ટર્સના નામ કેમ ભૂલાય, એટલે એની ખાસ એક યાદી આપીશ આ બધાને। ડૉક્ટર સિદ્ધાર્થભાઈ જાડેજા, ડૉક્ટર રામભાઈ પરમાર, ડૉક્ટર મહેન્દ્રભાઈ ઓડેદરા, ડૉક્ટર ચેતન ગોકાણી, ડૉક્ટર પારસ મજીઠિયા, ડૉક્ટર મોનાબેન પુરોહિત, ડૉક્ટર અખિલભાઈ ચાવડા, ડૉક્ટર કુણાલ મજીઠિયા, ડૉક્ટર પરવેશભાઈ નાથાણી, ડૉક્ટર હેમાંશુભાઈ ગઢવી, ડૉક્ટર વિપુલભાઈ મોઢા, ડૉક્ટર જયભાઈ બદિયાણી, ડૉક્ટર કિશનભાઈ રૂઘાણી, ડૉક્ટર અનિલભાઈ દેવાણી અને રાજુભાઈ લાખાણી, જે લોહાણા સમાજમાં ખૂબ આગળ પડતા છે। એક જો એમ કહીએ કે લોહાણા સમાજનું આજે કંઈ પણ કામ છે એ અટકતું હોય તો એ રાજુભાઈ લાખાણીનો ખૂબ સાથ સહકાર મળે છે। એ પણ ખાસ હાજર રહ્યા હતા અમારા આમંત્રણને માન આપીને। એવા જ આગેવાનો ઘણા બધા છે કે જે અમારા આમંત્રણને માન આપીને અહીં આવ્યા હતા, જેમ કે કપિલભાઈ કોટેચા, હાર્દિકભાઈ રાજા, હાર્દિકભાઈ લાખાણી, સરોજબેન કક્કડ, ધવલભાઈ જોશી, વિકાસભાઈ જોશી, રવિભાઈ ભટ્ટ, વિજયભાઈ વડુકર, ડૉક્ટર ચેતનાબેન તિવારી, જે આપણા નગરપાલિકાના પ્રમુખ છે, આપણા કલેક્ટર સાહેબ શ્રી ડૉક્ટર કેડી લાખાણી સાહેબ શ્રી, અને આ તમામ ડૉક્ટર્સ તો આવ્યા હતા જ, પણ એક ખાસ મહત્ત્વની વસ્તુ એ છે કે આપણું જે સેવાકીય પ્રવૃત્તિમાં ખૂબ જ આગળ પડતું જેનું નામ છે એવા તિરુપતિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ, એ લોકોના તમામ ટ્રસ્ટીઓ આવેલા હતા અને એ લોકોએ અહીં મેડિકલનો તમામ ખર્ચો એ લોકોએ ઉપાડેલો હતો અને એમની સાથે સાથે અહીં આ કેમ્પની અંદર શુગર, બ્લડ પ્રેશર, બીપી, ડાયાબિટીસ એ બધા તમામ ટેસ્ટ છે એ ફ્રી રાખવામાં આવ્યા હતા। તેમની સાથે સાથે સ્વસ્તિક ગ્રુપ ઓફ પોરબંદર, જેનું નામ પણ ખૂબ સારું એવું છે આપણા સમાજની અંદર, તો એમના તરફથી તમામ લોકોને નાસ્તો કરાવવામાં આવ્યો છે અને ખાસ જે આપણે ન ભૂલવું જોઈએ કે જે ભાજપ જે આપણું છે એમના તરફથી વિશ્વકર્મા યોજનાનો એક કેમ્પ ગોઠવવામાં અહીંયા આવ્યો છે અને એ કેમ્પની અંદર ખૂબ નાનામાં નાના એટલે કે છેવાડાના લોકો સુધીના લોકોએ આ કેમ્પની અંદર લાભ લીધો છે અને ખૂબ બહોળી સંખ્યામાં ભાગ લીધો છે। તો ભાજપનો ખાસ ખૂબ ખૂબ આભાર કે અમને આ જલિયાણ ગ્રુપને સાથે જોડાય અને આ એક કેમ્પ સરસ એણે આયોજન કરી આપ્યું છે। તો હું આ બધા જનો અહીં આવેલા તમામ મહેમાનો, ડૉક્ટર્સો, જે પણ લોકો આવ્યા છે તમામનો ખૂબ ખૂબ હું ચંદ્રિકા તન્ના ખૂબ આભાર માનું છું। જલિયાણ ગ્રુપ તરફથી પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને બસ જેટલા પણ લોકોએ અમને સાથ સહકાર આપ્યો છે તમામનો આભાર માની અને હું ફરી એકવાર વિનંતી કરીશ કે બસ આવો નવો અમને સાથ આપતા રહેજો, જેથી કરીને લોકો ઉપયોગી સમાજ કાર્ય અને સમાજ સેવાના કાર્યોમાં આમ નામ કરતા